જી બિલકુલ. જે મોલેરા સાહેબની જે વાવ છે એ આશરે 1152ની સાલમાં આપણે વાંકડા, તળાવિયા સનાળા, નીચી માંડલ અને ઊંચી માંડલ હળવદનો જૂનો ગાડા માર્ગ છે તે આ વાવ આવેલી છે. અને ખાસ મોલેરા સાહેબે ત્યારે જે સૌરાષ્ટ્રમાં દુષ્કાળની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, પરિણામે મનુષ્ય અને પશુઓને આ વાવમાંથી પીવાનું પાણી ઉપયોગમાં આવે એ હેતુથી બનાવ્યું હતું. એટલે વાવ હાલમાં હયાત છે અને મોલેરા સાહેબના નામથી આ ગામમાં પ્રખ્યાત છે વાવ. ખાસ મારું નામ જુઝરભાઈ મોહસિનભાઈ અમીન અને દાઉદી સુગોરા સમાજના મોરબી ખાતેના પીઆરઓ છું. અને અત્યારે આપણે ઉપસ્થિત છીએ વિસીપરામાં આવેલ દાઉદી વોરા સમાજના સંત મોલેરા સાહેબની દરગાહ ખાતે છીએ. આનો ઇતિહાસ એવો છે કે 1152ની સાલમાં જે તે સમયે મોલેરા સાહેબ મોરબી ગુજરાત પાટણથી મોરબી વસવાટ કરવા આવ્યા અને મોરબી મુકામે રહેતા અને ઈશ્વરના ભક્ત હતા અને ઈશ્વરે એની કસોટી કરી અને એમને 3 વખત હીરા જવેરાત નીકળ્યા. આ ઇતિહાસ આખા દાઉદીવરો સમાજના તમામ રેકોર્ડ ઉપર સોનેરી અક્ષરે લખેલો છે. અને ખાસ આમની નસલમાં 9 સંતો થયા છે. એમાં 4 જામનગર, 1 માંડવી, 1 બુરહાનપુર અને 3 સુરત છે. આગામી જે તમે માહિતી આપી એ વિશેમાં કોઈ નામ અને તેના કોઈ ઉલ્લેખ કરેલા હોય તેવી કોઈ માહિતી? બિલકુલ. આ અંગેના જે નામ આપીશ, જેમાં 4 જામનગર છે, એમાં સૈયદના મોટા બાવા સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન સાહેબ, સૈયદના અબ્દુલ તૈયબ ઝકીઉદ્દીન સાહેબ, સૈયદના મુસા કલીમુદ્દીન સાહેબ, સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન સાની અને માંડવી મુકામેના નૂર મોહમ્મદ નુરુદ્દીન સાહેબ, સુરત મુકામેના યુસુફ નજમુદ્દીન સાહેબ, અબ્દેલી સૈફુદ્દીન સાહેબ, મોહમ્મદ બદરુદ્દીન સાહેબ અને બુરહાનપુર મુકામેના અબ્દુલ તૈયબ ઝકીઉદ્દીન સાહેબ. આ 9 સંત એમની નસલમાં થયા છે. સરકાર દ્વારા આ જગ્યાને હેરિટેજ વોક, ગુજરાત ટુરિઝમમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને ખાસ જ્યારે ખુશ્બુ ગુજરાત કીનો જે ગુજરાતમાં આખો જે પ્રવાહ ચાલે છે એમાં પણ આ દરગાહને સમાવેશ કરવાની પ્રક્રિયા બહુ ઝડપભેર સરકાર કાર્યવાહી કરે છે. અને બીજું ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ કે આ જગ્યાને જે શાળાના બાળકોને જે ખાસ પોતાને જીવનમાં સાદગી, પોતાના સમયનું મૂલ્ય અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ આ જગ્યાથી ખાસ એક પ્રેરણા આપે છે. એના માટે પણ સરકારશ્રીએ ખાસ તમામ સ્કૂલો અને તમામ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યા છે. અંદાજે આ જગ્યાને કેટલા વર્ષથી? આ જગ્યાને આશરે 600 વર્ષથી વધારે થયા છે. આ જગ્યાને